हर हर पल मेरी याद तुम्हें तड़पाएगी। अरे તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો દેવતભાઈ ખવડ છે એ વારંવાર વિવાદમાં આવતા હોય છે, તેમાંથી જ મિત્રો વાત કરી તો ભાઈ ગઈકાલે જ્યાં મિત્રો વાત કરી તો તે ભાઈ નવરાત્રીમાં ગયા હતા, પરફોર્મન્સ કર્યું હતું, ત્યારે તેને મિત્રો વાત કરી તો નવરાત્રીમાં ભાઈ લવ સોંગ ગાયું, હર પલ તેરી યાદ એવું કંઈક સોંગ હતું. તે સોંગ ગાવાથી મિત્રો દેવતભાઈ ખવડ વિરુદ્ધ અત્યારે હાલના ટાઈમમાં વિરોધો થઈ રહ્યા છે. જેમાં અત્યારે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં તે ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડ છે એ મિત્રો ડાયરાઓમાં મર્દાનગીની વાતો તો કરતા જ હોય છે, પરંતુ મિત્રો ઘણી વખત ભાઈ તે વિવાદમાં પણ આવ્યા છે. જેવી રીતે ભાઈ સોશિયલ મીડિયામાં તમને લોકોને ખબર છે કે કંઈ પણ ભૂલો થાય તો તે પકડીને મિત્રો વિડીયો વાયરલ કરી દેવામાં આવતા હોય છે. પરંતુ મિત્રો આ જે સોંગ ગાયું છે મિત્રો મને નથી લાગતું કે આના પર એટલો બધો વિરોધ કરવો જોઈએ, પરંતુ મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે મિત્રો આ એક ભાઈ લવ સોંગ છે ને મિત્રો માતાજીના ગરબામાં ભાઈ આવું ન ગાવું જોઈએ. તો મિત્રો સૌથી પહેલા ભાઈ તમે જ કહો, શું મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડે જે સોંગ ગાયું છે તેના પર લોકો વિરોધ કરશે? જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડ છે એ મિત્રો વિવાદમાં આવવાના કારણે મિત્રો તે જેલમાં પણ ગયા છે. જેમાંથી મિત્રો વાત કરી તો આ વખતે નવરાત્રીમાં મિત્રો ઘણા બધા લોક ડાયરા કલાકારો છે મિત્રો પરફોર્મન્સ કરી રહ્યા છે નવરાત્રીમાં, પરંતુ મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડનું જે રીતે ભાઈ સોંગ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે, જેમાં આપણે વાત કરીએ તો તે લવ સોંગ ગાઈ રહ્યા છે મિત્રો જ્યાં માતાજીના ગરબા ગાવાની જગ્યાએ. તો ભાઈ તમને શું લાગે છે આના પર જે મિત્રો દેવતભાઈ ખવડે જે ગીત ગાયું છે એ બિલકુલ ખોટું ગાયું છે? મિત્રો આવું ન ગાવું જોઈએ. બાકી આના વિશે તમારી રાય શું છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો. બાકી તમને શું લાગે છે દેવતભાઈ ખવડ છે મિત્રો સારા એવા વ્યક્તિ છે, સારા એવા મિત્રો એમ કીધું યુવા પેઢીને મર્દાનગીની વાતો કરીને મિત્રો આગળ લઈ જાય છે અને મિત્રો સારા રસ્તે ચડાવશે? બાકી આના વિશે શું કેવું છે વિડીયોને શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળીએ.